હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ અર્થગ્રહણ અંતર્ગત વિદ્યાર્થીઓને મદદ થઈ શકે અને કેવા પ્રકારના પેરેગ્રાફ વારંવાર વાંચી અને એમના પ્રશ્નોના જવાબ માટે પ્રેક્ટિસ કરવી જોઈએ એનું યોગ્ય દિશામાં માર્ગદર્શન મળી રહે એવા હેતુ સાથે આજે આપણે એક બીજા અગત્યના પેરેગ્રાફ સાથે મળી રહ્યા છીએ. આવો આ પેરેગ્રાફને ધ્યાનથી વાંચીએ. એક ખાસ સામયિક શનિવાર ઇવનિંગ પોસ્ટના તંત્રી જ્યોર્જ તેમના શરૂઆતના સમયમાં ઘણી બધી અવાંછિત વાર્તાઓ વાંચી. આનો મતલબ એ કે તેઓએ ખૂબ લાંબો સમય ડેસ્ક ઉપર બેસી રહેવું પડતું. હસ્તપ્રતોના મોટા ઢગલામાંથી એ નક્કી કરવું કે કઈ પ્રકાશનને યોગ્ય છે અને કઈ નથી. જ્યોર્જ આ પ્રકારના નિર્ણયો લેવામાં ખૂબ પારંગત થઈ ગયો. એક દિવસ એમને લેખક બનવા માંગતા પાત્ર તરફથી ફરિયાદ આવી. ગત અઠવાડિયે તમે મારી વાર્તા રિજેક્ટ કરી. તેણીએ લખ્યું, મને ખાતરી છે કે તમે વાંચી નથી, કારણ કે પરીક્ષા કરવા માટે મેં 14, 15, 16 નંબરના પાના જોડી દીધા હતા. એ હસ્તપ્રત જેવી રીતે પાના જોડેલ હતા તેવી જ પાછી આવી. મારા મગજમાં એ પ્રશ્ન નથી કે તમે તમારા વ્યવસાયના એક કલંક છો અને તમે બનાવટી છો. જ્યોર્જનો જવાબ એકદમ સીધો અને સરળ હતો. મેડમ, મારા નાસ્તા વખતે જ્યારે હું ઈંડું ફોડું છું ત્યારે ઈંડું ખરાબ છે એ જાણવા માટે એને આખું ખાવાની જરૂર નથી પડતી. તો આ રીતે મિત્રો આ એક અગત્યનો પેરેગ્રાફ છે અને હવે આપણે આ પેરેગ્રાફ આધારિત કેવા પ્રશ્નો બની શકે એના વિશે વાત કરીએ. પ્રશ્ન નંબર 1. જ્યોર્જ મોટા ભાગની વાર્તાઓ વાંચતા. શા માટે? 4 ઓપ્શન જુઓ. જ્યારે વાંછિત વાર્તાઓ આવી હોય. બીજો વિકલ્પ, જ્યારે તે વાર્તાઓ ખરાબ માલુમ થતી હોય. ત્રીજો વિકલ્પ, જ્યારે તે મહિલા લેખકો દ્વારા મોકલવામાં આવી હોય. અને છેલ્લો વિકલ્પ, જ્યારે અવાંછિત વાર્તાઓ આવી હોય. તો મિત્રો ઉપર પેરેગ્રાફમાં ઘણી બધી અવાંછિત વાર્તાઓ વાંચી એવું એક વાક્ય આપણે જોયું. તો આનો જવાબ આવે છે ડી, જ્યારે અવાંછિત વાર્તાઓ આવી હોય. હવે અવાંછિત શબ્દ શું છે એ સમજવો પણ જરૂરી છે. સામાન્ય રીતે વાંછિત શબ્દનો અર્થ થાય છે ઇષ્ટ અથવા ઈચ્છેલું, અને અવાંછિત એટલે અનિષ્ટ અથવા ન ઈચ્છેલું. તો આ રીતે જ્યોર્જ છે એ ઘણી બધી અવાંછિત વાર્તાઓને વાંચતા. આગળનો પ્રશ્ન, જ્યોર્જ એક સારા સંપાદક હતા, કારણ કે વિકલ્પ જુઓ. એ, તેઓ ગુસ્સે થયેલા લેખકોને નમ્રતાથી જવાબ આપતા. બી, વાંચ્યા વગર અસ્વીકાર કરેલ વાર્તા માટે તેમણે માફી માંગી. સી, ખૂબ ઓછા શ્રમથી તેઓ વાર્તાની કિંમત જાણી શકતા હતા. અને ડી, તેઓ ઝડપથી પત્રો લખી શકતા હતા. તો મિત્રો આનો સાચો જવાબ આવે છે વિકલ્પ સી, કે તેઓ ખૂબ ઓછા શ્રમથી ઓછી મહેનતે વાર્તા સારી છે કે નહીં એ નક્કી કરી શકતા હતા. આગળનો પ્રશ્ન જોઈએ. મહિલાએ જ્યોર્જને પત્ર લખ્યો કારણ કે વિકલ્પ જુઓ. એ, તેની કથાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. બી, તેની કથાનો વાંચા વગર અસ્વીકાર કરવામાં આવ્યો હતો. વિકલ્પ સી, તેની કથા સારી હોવા છતાં તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. યા વિકલ્પ ડી, જ્યોર્જનો નિર્ણય પૂર્વગ્રહયુક્ત હતો. તો મિત્રો આનો સાચો જવાબ આવે છે વિકલ્પ બી, તેની કથાનો વાંચા વગર અસ્વીકાર કરવામાં આવ્યો હતો. શા માટે? તો કે એને પાના નંબર 14, 15 અને 16 એ જોડી દીધેલા હતા અને એને જ્યારે એ હસ્તપ્રત પાછી મળે છે ત્યારે એ ત્રણેય પાના એમને એમ જોડાયેલા હોય છે. આગળનો પ્રશ્ન, જ્યોર્જનો પ્રત્યુત્તર. વિકલ્પ જુઓ. અપ્રસ્તુત હતો. બી, અવિવેકી. સી, વિનોદી. યા ડી, ગુસ્સાવાળો. તો મિત્રો મહિલા જ્યારે એવું કહે છે કે તમે મારી વાર્તા પૂરેપૂરી વાંચી નથી, ત્યારે એના જવાબમાં જ્યોર્જ માત્ર એટલું જ કહે છે કે મેડમ, મારે નાસ્તા વખતે જ્યારે હું ઈંડું ફોડું છું ત્યારે ઈંડું ખરાબ છે એ જાણવા માટે આખું ઈંડું ખાવાની જરૂર પડતી નથી. એટલે કે વાર્તાનો થોડો આરંભ જોઈ લે ત્યાં જ જ્યોર્જને ખ્યાલ આવી જતો કે આ વાર્તા વાંચવા યોગ્ય છે કે નહીં. એટલે જે રીતે એ જવાબ આપે છે એમાં વિનોદવૃત્તિ રહેલી છે. એટલે આનો સાચો જવાબ આવશે વિકલ્પ સી, વિનોદી. આગળનો પ્રશ્ન, જ્યોર્જ વાર્તાઓ વાંચતા કારણ કે એ, તેમને વાંચન ગમતું. બી, વાર્તાઓ પ્રકાશિત કરવા હેતુ. સી, માત્ર તેમાં ભૂલો કાઢવા માટે. યા ડી, સમીક્ષા કરવા માટે. તો આનો સાચો જવાબ છે વિકલ્પ બી, જ્યોર્જ વાર્તાઓ વાંચતા કારણ કે એમાંથી યોગ્ય વાર્તાઓ પસંદ કરી અને એને પ્રકાશિત કરવાની હતી. તો જવાબ આવે છે વિકલ્પ બી, વાર્તાઓ પ્રકાશિત કરવા હેતુ. તો આ રીતે મિત્રો કોઈ એક પેરેગ્રાફ
અને એનું જ્યારે અર્થગ્રહણ વ્યવસ્થિત કરી અને સાચા જવાબ આપવામાં આવા અનેક પેરેગ્રાફ છે, એની પ્રેક્ટિસ છે, એ ચોક્કસ પરીક્ષામાં આપણને મદદરૂપ થશે. ફરી મળીશું એક નવા પેરેગ્રાફ સાથે. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.